વિદ્યાર્થી મિત્રો, ટાટેટમાં પસંદગી પ્રક્રિયામાં મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. મિત્રો, તમામનું સિલેક્શન પ્રોસેસ હવે બદલાવ કંઈ ના કંઈ રાજ્ય સરકાર જે કરી રહી છે એમાં ઉમેદવારો પણ ગાંધીનગર ખાતે મિત્રો હવે આંદોલન ઉપર ઉતરી રહ્યા છે. તો શું બદલાવ છે, સંપૂર્ણ માહિતી આપવાનો છું. નવા બદલાવ થયા છે. આંદોલનમાં ઉમેદવારોએ માર્ક્સના આધારે નહીં સિલેક્શન થાય એવી પણ વાત કરી છે. મિત્રો, તમામ ભાવિ શિક્ષકો છે અને તમે જો આવી સેક્શનને લગતી અપડેટ જોવા માગો છો, પહેલાં તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લો અને અપડેટ દરરોજની જોવા માટે ટેલિગ્રામને વોટ્સઅપ ગ્રુપ બને જોઈન કરી શકો છો. તો આપણે લાઇન ટુ લાઇન જે માહિતી છે મેળવવાના છીએ, તમામની માહિતી આપવાનો છું અને છેલ્લી માહિતી છે મિત્રો ઇમ્પોર્ટન્ટ રહેવાની છે, જેથી અંત સુધી નિહાળજો, કેમ કે ઘણા ઉમેદવારોની માંગ છે એ ત્યાં અટકીને પૂરી થઈ છે. જૂના નિયમ મુજબ કેવી રીતે મેરિટ તૈયાર થતું હતું? તો જૂના નિયમ મુજબ ટાટ પરીક્ષામાં 70% અને અન્ય શૈક્ષણિક લાયકાતમાં 30% મુજબ ગણતરી કરાતી હતી. કોઈ ઉમેદવારને ટાટમાં 250માંથી 175 ગુણ હોય તો 100% મેરિટના ગુણાંકમાં 70% મુજબ ઉમેદવારોના ટાટના 49% માર્ક્સ થાય છે. તો શૈક્ષણિક લાયકાતના 30% ગણવાતા હતા, જ્યારે સ્નાતકના 10 માર્ક્સ મળે છે. જેથી ઉમેદવારોને સ્નાતકમાં 70% માર્ક્સ મેળવ્યા હોય તો 10 ગુણા મુજબ 60% થાય. આવી જ રીતે અનુસ્નાતક હોય તો 60% મેળવ્યા હોય તો 10% મુજબ 6%, બીએડ 80% મેળવ્યા હોય તો 5% મુજબ 4% અને એમએડમાં 60% મેળવ્યા હોય તો 5% મુજબ 3% ગણાતું હતું. આમ આ ઉમેદવારોના શૈક્ષણિક લાયકાતમાં સ્નાતકના અને અનુસ્નાતકના 6, બીએડના 4 અને એમએડના 3 મળી કુલ 30માંથી 20 ગુણ મળવાપાત્ર થાય છે. આ ભરતીમાં મેરિટમાં ટાટના 49 થતા હતા. આવી રીતે મેરિટ પદ્ધતિ છે એ જૂના નિયમ મુજબ ગણાતી. હવે નવા નિયમ મુજબ વાત કરીએ તો કે શિક્ષકોની ભરતી હવે માત્ર અનુભવને ગણવામાં આવશે. એટલે કે ગ્રાન્ટેડ માધ્યમિક ઉચ્ચતર શાળામાં જૂના શિક્ષકોની ભરતી માટે પણ નવા નિયમો જાહેર કરાયા છે. હવે માત્ર શૈક્ષણિક ફરજના અનુભવને જ ગણાશે. અત્યારે સુધીમાં ટાટ પરીક્ષા ફરજિયાત હતી, એ નિયમ હટવાયો છે. જૂના શિક્ષક તરીકે ભરતી માટે સમગ્ર સેવાકાળ દરમિયાન માત્ર એક જ વખત લાભ મળશે. જૂના શિક્ષકોની ભરતી માટે ઉમેદવારોએ અનુભવના આધારે મેરિટ તૈયાર કરી શકશે. શાળા ફાળવણી કરાશે. જૂના શિક્ષકો ભરતીમાં જૂના શિક્ષકોના શિક્ષણ સહાયક રેશિયો 1:3 રહેશે. જૂના શિક્ષક માટે ગ્રાન્ટેડ સ્કૂલમાં 5 વર્ષનો અનુભવ હોય અને હાલ સેવા હોય તો તેઓ નિયમિત શિક્ષકો અરજી કરી શકે છે. તો મિત્રો, આ હતી પહેલી. બીજી અપડેટ. ત્રીજી અપડેટ આપણે વિગતવાર માહિતી કે 9 થી 12માં પણ શિક્ષણ સહાયક ભરતી માટે નવા નિયમો જાહેર કરવામાં આવે છે. તો શું નિયમો છે? તો ગુજરાતની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં શિક્ષણ સહાયકની ભરતી માટે નવા નિયમો સાથેનું નોટિફિકેશન શિક્ષણ વિભાગ દ્વારા દેવામાં આવ્યું છે. આ મુજબ હવે ટાટ રિસર્ચ ડેપ્યુટી ટેસ્ટ એટલે કે જે એપ્ટિટ્યૂડ ટેસ્ટ હતો એ માર્ક્સના આધારે સંપૂર્ણ ભરતી થશે. એટલે કે ટાટ પરીક્ષામાં જે ઉમેદવારોએ 60% માર્ક્સ હશે એ માધ્યમિકમાં શિક્ષણ સહાયક માટે લાયક ગણાશે. સિલેક્શન કમિટી દ્વારા કેન્દ્રીયકૃત ભરતી પ્રક્રિયામાં એ લોકો ભાગ લઈ શકે છે અને જે અન્ય 4 મેમ્બરો તેમજ મેમ્બર સેક્રેટરી સહિત 6 સભ્યો રહેશે. આ કમિટી દ્વારા લાયક ઉમેદવારોની અરજીના આધારે 3 લિસ્ટ બનાવવામાં આવશે. મિત્રો, આ જે ધોરણ 9 થી 12નું સિલેક્શન પ્રોસેસ છે. વેઇટિંગ લિસ્ટ અને ગેરલાયક ઉમેદવારોનું લિસ્ટ તૈયાર કરીને રિઝલ્ટ સાથે વેબસાઇટ ઉપર જાહેર પણ કરવામાં આવશે. 20% ઉમેદવારોનું લિસ્ટ વેઇટિંગ લિસ્ટ રહેશે. અગાઉ 2017માં પણ પ્રાઇમરીમાં વિદ્યાસહાયક માટે ભરતીના નિયમો પણ જાહેર કરવામાં આવ્યા હતા. હવે મિત્રો, ત્રીજી અપડેટ મહત્વની છે, અંત સુધી નિહાળજો. અને છેલ્લી અપડેટ છે મિત્રો, એમાં કંઈ ના કંઈ ઉમેદવારો છે એ ગૂંથળા ખાઈ રહ્યા છે. આ નિયમથી હવે ટકાવારી બિંદાસ લોહાણી ગઈ છે. એટલે કે યુનિવર્સિટી કોલેજના ધંધાઓ ભાગી ગયા છે. શિક્ષણની ભરતીમાં અત્યાર સુધીમાં 30% વેટેજ શૈક્ષણિક લાયકાતનું આપવામાં આવતું હતું. આ દરમિયાન ખાનગી બીએડ કોલેજો કેટલીક યુનિવર્સિટીમાં ઊંચી ટકાવારીના દુકાનો શરૂ હતી, કેમ કે તમે પૈસા આપો અને તમે ડિગ્રી મેળવી શકો છો. એ અમુક વિસ્તારોમાં એવું ચાલી રહ્યું હતું. ગુજરાત યુનિવર્સિટી સ્નાતક, અનુસ્નાતક, બીએડ અને એમએડના પરિણામની સરખામણી અન્ય યુનિવર્સિટીનું પરિણામ સરખાવવામાં આવે તો ઘણા તફાવતો જોવા મળી રહ્યા છે. આથી આ સંજોગોમાં ટાટમાં સારા માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીઓએ અન્યાય થતો હતો. ઉમેદવારોએ પૂછતા જાણવા મળ્યું છે કે ઘણી બીએડ કોલેજમાં પ્રવેશ વખતે જ ટકાવારી નક્કી થઈ જતી હતી મુજબ નાણાં ચૂકવવાના રહેતા હતા અને આવા ટકાવારી વહેંચી યુનિવર્સિટી કોલેજો હવે ધંધા ભાગી ગયા છે. જે તમે નીચે માર્ક્સ પણ જોવા મળી રહ્યા છે કે આવી રીતે તમને માર્ક્સ પણ આપવામાં આવતા. મિત્રો, ચોથી અપડેટ આપું, વિગતવાર માહિતી અંત સુધી નિહાળજો. શિક્ષણ વિભાગે ધોરણ 9 થી 12ના શિક્ષક ભરતીના નવા નિયમો જાહેર કર્યા છે. તો ગ્રાન્ટેડ હાઈસ્કૂલના શિક્ષક ભરતીમાં ટાટ જ સર્વસ્થ અન્ય શૈક્ષણિક લાયકાતના માર્ક્સ આઉટ કરવામાં આવ્યા છે. એટલે કે તમારા જે તમે જે
પરીક્ષા આપી છે એમાં તમારું કેવું પ્રદર્શન રહ્યું છે, તમારા કેટલા માર્ક્સ આવ્યા છે, એના ઉપર જે ભરતી કરવામાં આવશે. પરંતુ ઘણા એવા ઉમેદવારો છે એ ગાંધીનગર ખાતે ગયા છે અને એમની એક જ માંગ છે કે અમારા જે આ બીજા માર્ક્સ જે ડિગ્રીના માર્ક્સ ગણવામાં આવે છે એ પણ સાથે સાથે ગણવામાં આવે, કેમ કે અમે 9 થી 10 વર્ષ સુધી મહેનત કરી છે, અમારા પૈસા વ્યર્થ કર્યા છે. તો સરકારે એક વખતમાં જ આ બધું પૂરું કરી નાખ્યું છે. એટલે કે ડિગ્રીના માર્ક્સ સાથે ગણવામાં આવે અને જે જૂની પદ્ધતિ પ્રમાણે છે એ સિલેક્શન પ્રોસેસ કરવામાં આવે એવી માહિતી મળી રહી છે. પરંતુ મિત્રો અત્યાર સુધીમાં ટાટના 70% અને શૈક્ષણિક લાયકાતના 30% મેરિટ બનાતું હતું. સ્નાતક, અનુસ્નાતક અને બીએડ એમએડના માર્ક્સની ભરતીના મેરિટમાંથી બાદબાકી જોવા મળી રહી છે. એટલે કે અહીંયા સીધા તમારા જે તમે ટાટ સેકન્ડરી હોય કે ટાટ હાયર સેકન્ડરીના હોય, તમામના જે તમે માર્ક્સ જે એક્ઝામ ગઈ છે એના મેરિટ પ્રમાણે તમારું સિલેક્શન પ્રોસેસ થવાનું છે. જૂની પદ્ધતિમાં જે એમાં મિત્રો અહીંયા સરકારે ચોકડી મારી છે અને આ પદ્ધતિ અપનાવવામાં આવી રહી છે. સાથે સાથે ઉમેદવારો ગાંધીનગર ખાતે પણ જઈ રહ્યા છે. ઉમેદવારોને એવું છે કે જો હવે અમે 9 વર્ષ સુધી અમે 9 વર્ષ સુધી અમે અભ્યાસ કર્યો છે, યુનિવર્સિટીના પૈસા ખર્ચ્યા છે, સરકારે આ પદ્ધતિ કેમ બંધ કરી? તો નવેસરથી મિત્રો કંઈક બનવાનું છે, કેમ કે ઉમેદવારો છે હવે ફરીથી ગાંધીનગર ખાતે જઈ રહ્યા છે. અમારું જે જૂની પદ્ધતિ છે એ પ્રમાણે મેરિટ ગણાવવું જોઈએ એવી માહિતી મળી રહી છે. બાકી મિત્રો તમારે કમેન્ટ સેક્શનમાં જરૂરથી તમારો અભિપ્રાય જણાવવાનો છે કે શું જૂની પદ્ધતિથી મેરિટ ગણાવવું જોઈએ કે પછી નવી પદ્ધતિથી? કેમ કે નવી પદ્ધતિથી જે મેરિટમાં ઘણા એવા ઉમેદવારો છે જેમને સારા એવા માર્ક્સ છે તો એમનો ચાન્સ ઘણો છે, પરંતુ જૂની પદ્ધતિમાં પણ મિત્રો કંઈ ના કંઈ ઉમેદવારો નારાજગી જોવા મળી રહી છે. તો નવી પદ્ધતિ કે જૂની પદ્ધતિ, કઈ પદ્ધતિથી મેરિટ તમારું ગણાવવું જોઈએ જરૂરથી કમેન્ટ સેક્શનમાં જણાવજો તમારો અભિપ્રાય. એન્ડ મિત્રો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને બીએડ એમએડના માર્ક્સમાં તમારા કેટલા માર્ક્સમાં તમારું કેવું રિઝલ્ટ છે એના ઉપર પણ તમે કમેન્ટ કરજો અને તમારા માર્ક્સ કેટલા થાય છે એ જરૂરથી જણાવજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી અપડેટ સાથે. જય હિન્દ, જય સંવિધાન.